जी आज रोज सूरत महानगरपालिका लिंबायत जोन द्वारा TP7 आंगणा फाइनल प्लॉट नंबर 181 रंजानगर वसाहतना જે 1200 પરિવારો અહીંયા વસવાટ કરે છે, 1200 પ્લોટ છે ને લગભગ 15,000 ની વસ્તી, જેમાં 50 જે પ્લોટ છે એવા શ્રમિક પરિવારોને ને 50 ના આશરે 100 એવા પરિવારો હશે કે જેને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે આ લોકો અનલીગલ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છે। અમારી મુખ્યત્વે રજૂઆત કરે છે કે જે લોકોને એમ કહેવામાં આવે છે કે અનલીગલી છે એ પ્રથમ તો કોઈ બાંગ્લાદેશી નથી, સ્થાનિક છે। છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી એ આ સ્થળ પર વસવાટ કરી રહ્યા છે। એનો વેરા બિલ ભરપાઈ કરી રહ્યા છે, એનો લાઇટ બિલ છે, એના પૂરતા દસ્તાવેજી સરકારી જે માન્ય પુરાવાઓ છે તમામ પુરાવા એની પાસે છે। તેમ છતાં લિંબાયત ઝોનના અધિકારીઓ અને લિંબાયત ઝોનનું વહીવટી ભવન જે દિન પ્રતિદિન ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બની રહ્યું છે, કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ વિપુલ ભાજપવાલા બની રહ્યા છે અને ઝોનલ ચીફે નિલેશ પટેલને બદલે નિલેશ પાટીલ નામ ધારણ કર્યું હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ઇશારા પર મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે જે કાર્યવાહી કરી રહ્યા છે, હિટલરશાહી પદ્ધતિથી અમાનવી અત્યાચાર કરી રહ્યા છે અને પોલીસનો હાથો બનાવીને આગળ કરી રહ્યા છે, એ પ્રકારે આ છેલ્લા 15 દિવસથી આ લોકોને માનસિક ત્રાસ આપતા હતા અને આજે પૂરતો પોલીસ બંદોબસ્ત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત લઈને આવ્યા મોટી સંખ્યામાં અને એ લોકોએ જે ગરીબોના ઘરોને સીલ મારવાની કાર્યવાહી કરી એનો અમે લોકો વિરોધ કર્યો અને અમે ચીમકી આપી છે કે ગરીબો સાથે, શ્રમિકો સાથે અન્યાય થશે તો અમારે ના છૂટકે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ તંત્રની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે। જરૂર પડશે તો કેનાલ રોડને ચક્કાજામ કરવાની પણ અમને ફરજ પડશે તો અમે એમાં પણ પીછેહટ નહીં કરશું। અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી કે અમે એવા સામાજિક તત્વો નથી, પરંતુ ગરીબ શ્રમિક પરિવાર સાથે જો અન્યાય થશે તો ના છૂટકે અમારે સ્થાનિકો સાથે રોડ પર ઉતરવાની પણ જરૂર પડશે તો એમાં પણ પીછેહટ નહીં કરશે।